ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીની તૈયારીઓનું રિહર્સલ. જુનાગઢ સહિત સુરતમાં ફરી ઠંડીનો ચમકારો, ગિરનાર પર ઝાપટ પાડી. એનસીસી કેડેટો દ્વારા મહાનુભાવોની પ્રતિમાઓની સાફ સફાઈ. અને નકલી સ્ટીકરો બનાવીને કેકનું પીણું વેચતા
કરતા 3 શખ્સો ઝડપાયા. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીની તૈયારીઓનું રિહર્સલ શરૂ થઈ ગયું છે. આગામી 26મી જાન્યુઆરીની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે થનાર છે, જેના ઉપલક્ષમાં વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવેલ છે. જૂનાગઢના આંગણે ધ્વજવંદનના દિવસે યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમનું રિહર્સલ જિલ્લા વહીવટી વિભાગ દ્વારા કરાવવામાં આવી રહ્યું છે. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેના રિહર્સલમાં પોલીસ કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને કલાકારોએ ભાગ લીધો હતો. પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી, રાજ્યપાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે અને રાત્રે રોકાણ પણ કરશે. 26મી જાન્યુઆરીએ આડે જૂજ દિવસો જ બાકી રહ્યા હોય, જેની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. સરકડિયા હનુમાનજી મંદિર ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અયોધ્યામાં થનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ધર્મોત્સવનો પ્રારંભ રવિવારે હનુમંત પૂજન સાથે થશે. આ પછી હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે, જ્યારે બીજા દિવસે એટલે કે સોમવારના રોજ સવારે 7 વાગ્યાથી અખંડ રામધૂનની રમઝટ પહોંચશે. બપોરે મહાઆરતી રાખવામાં આવે છે, જે બાદ બપોરના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. યજ્ઞની પૂર્ણાહુતિ સોમવારની સાંજે દીપોત્સવના કાર્યક્રમ સાથે થશે. આ પ્રસંગે હનુમાન ભક્તોને લાભ લેવા મહંત તેજસદાસજી, ગુરુ હરિદાસજીએ આમંત્રણ પાઠવેલ છે. બહુ ખુશીની વાત છે કે આપનો ભારત વર્ષ में શ્રી રામ જન્મભૂમિની 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા છે, જે નિમિત્તે આપનું વડાપ્રધાન સાહેબ નરેન્દ્રભાઈ મોદીજી એક સંત પુરુષ છે, મહાપુરુષ છે, જેને આખા ભારતમાં મંદિરોं ने गाँवों में બધે में साफ सफाई ने अभियान चालू किया છે. એ નિમિત્તે અમે श्री सरकड़िया हनुमान जी महाराज ની प्रांगण में 2 दिन 3 दिन से सफाई कार्यक्रम चालू है. 21 तारीखे हमारे यहाँ हनुमान चालीसा की अखंड पाठ, हवन, भोजन प्रसाद, 21-22 तारीखे अपने आखो अखंड रामधून प्रसादनी आयोजन है. जेटला भाविको श्रद्धालु से जेटला बधाराम बधारे होय नम्र विनती करिए कि सरकड़िया हनुमानजी आवे और बधे आनंद 22 तारीख ने राम जन्मोत्सवनी हर्षोल्लास साथ मनावे और बधे प्रसाद लिए और राम नाम लिए. जय श्री सीताराम. लोगों ने अपील करी कि जेटला भारी संख्या में हो एटला आवे सरकड़िया हनुमानजी महाराज, रामधून अपने राम नाम करिए और प्रसाद लिए. हनुमान जी तरफ से प्रसादनी आयोजन राखेल है. ગ્રામીણ સ્વરોજગાર સંસ્થા દ્વારા ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી અને મેન્સ પાર્લર સલૂન તાલીમાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. ટેસ્ટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા બિલખા રોડ ખાતે ભાઈઓ માટે મેન્સ પાર્લર, મેનેજમેન્ટ અને ફોટોગ્રાફી, વિડીયોગ્રાફીનો તાલીમ કાર્યક્રમ પૂર્ણ થયો હતો, જેના ઉપલક્ષમાં નાબોર્ડના કિરણ રાઉત, આરસીટીના નિયામક ગોહિલ, લીડ બેંકના મેનેજર ગણપત રાઠવાના હસ્તે તાલીમાર્થી બહેનોને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ તકે લાભાર્થીઓ દ્વારા પોતાના પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અર્જુન આહિર, આરસીટીના દર્શન સુત્રેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના ફેકલ્ટી અજીત પરમાર દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. હું હળમતિયા તાલાળાથી આવું છું. મેં અહીં જુનાગઢ SBI આરસીટીમાંથી 59 પ્રકારના અલગ અલગ કોર્સમાંથી એક કોર્સ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીમાં અનુસંધાને મેં તાલીમ લીધેલી છે. અહીંયા આ સંસ્થામાં ખૂબ સારો એવો તાલીમ આપવામાં આવે છે, તેમજ સ્ટાફ અને બધા પ્રકારનો સારો અભિપ્રાય મળેલ છે. તાલીમ બી બહુ સારી, પ્રેક્ટિકલ અને થિયરિકલ બહુ સારી એવી તાલીમ આપવામાં આવે છે. અહીં તાલીમ મેળવી અને હું એક સારો એવો પોતાનો સ્વરોજગાર એટલે કે પોતાનો ખુદનો વ્યવસાય હું ફોટોગ્રાફીમાં સ્ટુડિયો તરીકે ખોલવાનો ઈચ્છા. જૂનાગઢ આરસીટી ખાતે મેં બીસીની સખીની ટ્રેનિંગ લીધેલી છે અને અત્યારે હાલમાં મારા ગામમાં બેંક ઓફ બરોડાના બીસી તરીકે કામગીરી કરું છું. અને આરસીટી ખાતે અલગ અલગ ટ્રેનિંગો આપવામાં આવે છે, જેના દ્વારા આપણે જીવનમાં અલગ અલગ કામ કરી અને પ્રગતિ કરીએ છીએ. તેવી જ રીતે મેં પણ અહીંયા બીસી સખીની ટ્રેનિંગ લીધેલી હતી અને બીસી સખીની ટ્રેનિંગ લઈ અને મેં અમારા ગામમાં બીસી તરીકે બેન્કિંગની કામગીરીઓ શરૂ કરી. તેમજ અહીંયા અલગ અલગ ટ્રેનિંગો આપવામાં આવે છે. તેમજ આરસીટીના સપોર્ટ દ્વારા અત્યારે હું પગભર થઈ ગઈ છું અને અમારા ઘરમાં પણ પગભર થઈ છું અને આરસીટીની ટ્રેનિંગ લઈ અને મને પણ ઘણું શીખવા મળ્યું.
આજે ફરી જૂનાગઢ સહિત સોરઠમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. 24 કલાકમાં લઘુત્તમ તાપમાન ઘટતા ઠંડી અનુભવાઈ હતી. જૂનાગઢ ખાતે ગઈકાલે લઘુત્તમ તાપમાન 13.4 ડિગ્રી રહ્યું હતું, જેના પરિણામે ગુલાબી ઠંડી રહી હતી. પરંતુ આજે સવારે 24 કલાકમાં લઘુત્તમ તાપમાનનો પારો 1.9 ડિગ્રી નીચે ઉતરીને 11.5 ડિગ્રીએ સ્થિર થતા સમગ્ર જૂનાગઢ વિસ્તારમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. ગિરનાર પર્વત ઉપર 6.5 ડિગ્રી ઠંડી રહેતા યાત્રાએ આવેલા પ્રવાસીઓ સહિતના લોકો ઠંડીમાં ઠૂંઠવાયા હતા. દરમિયાનમાં સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 75% અને પવનની પ્રતિ કલાકની ઝડપ 4.5 કિલોમીટરની નોંધાઈ હતી. શિવધામ શ્રી વાળીનાથ અખાડા તરફ ખાતેથી આવેલ શિવયાત્રાનું ભવનાથ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરફ ગામ ખાતેથી શ્રી વાળીનાથ મહાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા થનાર શિવલિંગ ભારતભરમાં પરિભ્રમણ કરી રહ્યું છે. આજ સુધીમાં 4 ધામ અને 12 જ્યોતિર્લિંગ ખાતે શિવલિંગનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજરાતભરમાં શિવયાત્રા પરિભ્રમણ કરવા નીકળેલ હોય અને ભવનાથ તળેટી ખાતે સોરઠિયા રબારી સમાજની વાડીમાં શિવયાત્રા આવી પહોંચી હતી. આ પ્રસંગે રબારી સમાજના ભગવાનજીભાઈ, દેવાભાઈ, વરજાંગભાઈ સહિતના રબારી સમાજના આગેવાનો તેમજ જ્ઞાતિજનોએ શિવલિંગનું પૂજન અર્ચન કરીને આરતીનો લાભ લીધો હતો. ફેબ્રુઆરી માસમાં આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખાસ ઉપસ્થિત રહેશે. આ જે દિવ્ય શિવલિંગ છે એ ભારતના 12 જ્યોતિર્લિંગને 4 ધામ યાત્રા પરિપૂર્ણ કરી અને ગુજરાતમાં લાભકોચમથી સુરતથી ચાલુ કરેલું અને એ સાથે આખા ગુજરાતના તાલુકાએ શિવયાત્રાનું આયોજન કરેલું પૂજ્ય જયરામગીરી બાપુ અને કોઠારી સ્વામી શ્રી દશરથગીરી બાપુના અધ્યક્ષસ્થાને અત્યારે આપણે આજે જૂનાગઢ છે અને બધા ભવનાથ બધા દિવ્ય શિવલિંગોના જે બધા ધામો છે ત્યાં બધા અભિષેકો અને મહાપૂજાનું આયોજન કરેલું. એ સાથે સાથે આવનારા ફેબ્રુઆરીની 16/2/2024થી લઈ અને 22/2/2024 આપણે 7 દિવસનો ભવ્યથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું વાળીનાથમાં આયોજન કરેલું છે. એ સાથે સાથે આપણે શિવકથાનું આયોજન કરેલું છે. શ્રી ગિરી મહારાજના શ્રીમુખેથી શિવકથાનું આયોજન કરેલું છે. અતિરુદ્ર મહાયજ્ઞ 1100 પુંડાત્મા અને 1100 બ્રાહ્મણો દ્વારા 15,000 યજમાનો 1 કરોડથી વધુ આહુતિ આપી અને પ્રથમ વખત માલધારી સમાજના નામે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નામ નોંધાવવાનું છે. એ સાથે સાથે ભારતના 4 દિશાઓના 4 જગતગુરુ શંકરાચાર્ય મહારાજો પણ આપણા વાળીનાથમાં પૂજ્ય જયરામગીરી બાપુ અને પૂજ્ય કોઠારી સ્વામી દશરથગીરી બાપુએ એવો એક સંકલ્પ કરેલો કે 4 જગતગુરુ શંકરાચાર્ય આવે અને સર્વ સનાતન ધર્મને દર્શન અને આશીર્વાદ આપી અને બધાના જીવનને પાવન કરે. એ સાથે સાથે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ એક દિવસ હાજર રહેવાના છે. ત્યારે આપણે સૌએ સનાતન ધર્મપ્રેમી જનતા આવી અને વાળીનાથ મહાદેવના દિવ્ય પ્રસંગમાં પોતાની હાજરી નોંધાવીએ અને અમૂલ્ય અવસરની આપણી યાદગીરી બનાવીએ. ભગવાન વાળીનાથનું શિવલિંગ આજે જૂનાગઢની તપોભૂમિની અંદર પધાર્યું છે. થોડી વાત કરું તો મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરબ ગામે એક ભવ્યાતિ ભવ્ય શિવ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, જેનો સંબંધ ગિરનાર સાથે પણ છે. ગિરનારના વિરમગીરી મહાદેવ મહારાજ દ્વારા આજથી 900 વર્ષ પહેલાં એ મંદિરનું નિર્માણ થયેલું અને એ મંદિરનો ફરી વખત જીર્ણોદ્ધાર થયેલું છે. અને આજે આ શિવલિંગ રબારી સમાજના નેહડે એ પરિભ્રમણ કરે છે. અને આ શિવલિંગની વિશેષતા એ છે કે આ શિવલિંગ એ 12 જ્યોતિર્લિંગની અંદર એમની ઉપર જલાભિષેક થયો છે. એ સિવાય 4 ધામની યાત્રા કરી અને અહીંયા સુધી આવ્યું છે. એટલે આ શિવલિંગ એ પાવનકારી, મંગલમય અને કલ્યાણકારી શિવલિંગ છે. અને ખાસ કરીને એકતાનો સંદેશો લઈ અને અત્યારે ગામડે એમનું પરિભ્રમણ ચાલી રહ્યું છે. ખાસ કરીને દરેક રબારી સમાજના નેહડે જાય છે, લોકો એનું ભાવભર્યું સ્વાગત કરે છે, એના ઉપર જલાભિષેક થાય છે અને ત્યારબાદ આખા રબારી સમાજ, ગુજરાત રબારી સમાજના નેહડે પરિભ્રમણ કર્યા બાદ આ શિવલિંગ ફરી તરફ જશે અને ત્યાં એક ભવ્યાતિ ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. અને એ મંદિર લગભગ 300 થી 500 કરોડના ખર્ચે 300 વીઘા જમીનની અંદર જબરજસ્ત મંદિર નિર્માણ થયું છે. એ મંદિરની વિશેષતા એ છે કે ગુજરાતમાં સોમનાથ પછી બીજા નંબરનું એ મંદિર છે અને એવું ભવ્ય મંદિરનું ભવ્ય શિવલિંગ છે એ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. એટલે જૂનાગઢ રબારી સમાજ એનું હાર્દિક સ્વાગત કરે છે
અને ખૂબ ખુશી અભિવ્યક્ત કરે છે. 16 થી 22 દરમિયાન ત્યાં જબરજસ્ત ફેબ્રુઆરી 16 થી 22માં જબરજસ્ત કાર્યક્રમનું પણ આયોજન ત્યાં થઈ રહ્યું છે. 10 થી 15 લાખ લોકો ભેગા થવાના છે. આપણા PM નરેન્દ્રભાઈ મોદીની પણ ઉપસ્થિતિ રહેવાની છે. એ પણ આપણા બધા માટે ખુશીની વાત છે. જૂનાગઢમાં રાત્રે ઝાંસીની રાણીના પુતળા પાસે તું કેમ અમારી ગાડીને ઓવરટેક કરે છે તેમ કહીને એક યુવાનને 2 બાઇક પર સવાર 5 શખ્સોએ માર માર્યો હતો. શહેરમાં ઝાંઝરડા રોડ પર આવેલ કલ્પવૃક્ષ એપાર્ટમેન્ટમાં રહેતા વિવેકભાઈ રાજેશભાઈ કાનાબાર નામનો યુવાન રાત્રિના ઝાંસીની રાણીના પુતળાથી આગળ ઝાંઝરડા રોડ ઉપર સ્કૂટી લઈને નીકળ્યો હતો. ત્યારે ગરનાળા પાસે પહોંચતા 2 બાઇક ઉપર આવેલા 5 અજાણ્યા શખ્સોએ યુવાનની પાસે આવીને તું કેમ અમારી ગાડીને ઓવરટેક કરે છે તેમ કહીને ગાળો આપી હતી અને બાદમાં ઢીકાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન રાહદારીઓ એકત્ર થઈ જતા તમામ નાસી ગયા હતા. આ બનાવ અંગે B ડિવિઝન પોલીસે યુવાનની ફરિયાદ લઈને આગળની તપાસ હાથ ધરી છે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર,
જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. એનસીસી કેડેટો દ્વારા મહાનુભાવોની પ્રતિમાની સાફ સફાઈ કરવામાં આવી હતી. આગામી 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢમાં થનાર છે. ત્યારે બાવદીન આર્ટ્સ કોલેજના એનસીસી કેડેટો દ્વારા જૂનાગઢ શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા તેમજ કાળવા ચોક ખાતેની મહેર જવા મર્દ કાળવા ઓડેદરાની પ્રતિમા ઉપરાંત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમાનું તક્ષુલન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રોફેસર એલટી રાજેન્દ્રસિંહ પરમાર, બાવદીન કોલેજના પ્રિન્સિપાલ બારસિયા, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ડોક્ટર ચેતન ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. પ્રતિમાની સાફ સફાઈ બાદ હારતોરા કરવામાં આવ્યા હતા. 26મી જાન્યુઆરી આવી રહી છે ત્યારે અને ખાસ કરીને 22મી તારીખે અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થવાના છે ત્યારે પ્રજામાં, વિદ્યાર્થીઓમાં, લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળે છે. 26મી જાન્યુઆરીના ભાગરૂપે, રાષ્ટ્રીય ભાવનાના ભાગરૂપે બાઉદીન કોલેજના વિદ્યાર્થીઓ, ખાસ કરીને એનએસએસના કેડેટ્સ, એનસીસીના કેડેટ્સ કે જે રાષ્ટ્રીય ભાવના માટે તત્પર છે એવા વિદ્યાર્થીઓ દ્વારા જૂનાગઢમાં રહેલી તમામ પ્રતિમાઓને સાફ સફાઈ કરવાનું, એમને શણગારવાનું, એમનો ઇતિહાસ જાણી અને લોકો સુધી ઇતિહાસ પહોંચાડવાનું આ ભગીરથ કાર્ય હાથ ધર્યું છે. એ બદલ હું સર્વ એનસીસીના વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું. સાથે સાથે કોલેજના પ્રિન્સિપાલ બારસિયાજી અને આ અમારા એનસીસીના પ્રોગ્રામ ઓફિસર રાજેન્દ્રસિંહજીની આગેવાની હેઠળ આ કાર્યક્રમ થયો છે એને અમે ખૂબ ખૂબ વધાવીએ છીએ. બાઉદીન આર્ટ્સ કોલેજ એનસીસીના કેડેટ દ્વારા આજે જૂનાગઢની બધી પ્રતિમાઓ સાફ સફાઈ કરવાનું એક અભિયાન ચલાવેલું છે. 26મી જાન્યુઆરી પણ નજીક આવી રહી છે અને ગુજરાત રાજ્ય કક્ષાનો કાર્યક્રમ પણ અહીંયા થવાનો છે 26મી જાન્યુઆરીનું. ત્યારે અને આપણા માનનીય શ્રી વડાપ્રધાનશ્રીએ પણ જણાવેલું કે 14થી 21 તારીખ આપણા દેશના જે ધાર્મિક સ્થાનો છે એની વિદ્યાર્થીઓ અને સામાજિક સંસ્થાઓ લોકો સાફ સફાઈ કરે એ પણ જરૂરી છે. લગભગ આપણે રાષ્ટ્રીય ઉદ્યાનોમાં સાફ સફાઈ બહુ કરતા હોઈએ છીએ, પણ આ જે ધાર્મિક સ્થાનો હોય છે ને એ આપણા શ્રદ્ધાના કેન્દ્રો હોય છે. દરેક ધર્મના લોકો ત્યાં જઈને પોતાનું શીશ ઝુકાવતા હોય છે અને ઘણી વખત આવા ધાર્મિક સ્થાનોમાં પણ ગંદકી, જાણે કે ગંદકીનું કેન્દ્ર થઈ ગયું હોય, આવું પણ જોવા મળે. ત્યારે ધાર્મિક સ્થળો ઉપર જઈને આપણા દેશ માટે જે મહાપુરુષોએ આહુતિ આપેલી છે એવા લોકોની જે પ્રતિમાઓ છે એ પ્રતિમાઓ પાસે વિદ્યાર્થી જાય, સાફ સફાઈ કરે, એને સ્પર્શ કરે ને હાથ અડાડે તો એક ફિલિંગ થાય, રાષ્ટ્ર ભાવનાનું અંદર ફિલિંગ ઉગે. એવી ભાવનાથી આ બાઉદીન કોલેજે એક સરસ મજાનું અભિયાન ચલાવેલું. આપણે સૌ જાણીએ છીએ કે રાજ્ય સરકારે જૂનાગઢ ઉપર પ્રજાસત્તાક દિનનો રાજ્ય સરકારનો કાર્યક્રમ અહીંયા ઘોષિત કરેલો છે. સરકાર એ માટે અનેક પ્રયત્નશીલ છે, આખું નગર શણગારી રહ્યા છે. ત્યારે એનસીસીના કેડેટ દ્વારા આ યજ્ઞમાં એક આહુતિ રૂપે જે મહાપુરુષોએ સમાજ માટે, રાષ્ટ્ર માટે, દેશ માટે યોગદાન આપ્યું છે એનું યોગદાન આપણે ભૂલી શકીએ નહીં. તો એની પ્રતિમાને સફાઈ અભિયાન અંતર્ગત એ મહાપુરુષોની પ્રતિમાની સફાઈ થાય, સાફસૂફ થાય અને એમને હારતોરા થાય. એ દ્વારા સમાજના અને યુવાધનને એક સંદેશો આપવાનો છે કે હજી પણ આમના મેસેજ છે, એમને જે જીવન છે આપણી માટે પ્રેરણાદાયક, પ્રસંગદાયક છે. સામાન્ય રીતે આપણે જોઈએ છે કે યુવાનોમાં ઘણું બધું દૂષણો વ્યાપી રહ્યા છે, પરંતુ એનસીસીના જે કેડેટ છે એનામાં રાષ્ટ્રીયતા, રાષ્ટ્રભાવના પ્રબળ હોય છે અને એકતા અને અનુશાસનના એના અનુસંધાને એ લોકો સતત કાર્યરત રહે છે. તો આજે આ એક નાના એવા કાર્યક્રમમાં આહુતિ રૂપે આપ્યું. તદુપરાંત આપણે સૌ જાણીએ છીએ કે આજે મહારાણા પ્રતાપ, જેણે ભારતીય સંસ્કૃતિ માટે ખૂબ યોગદાન આપ્યું, આજે પણ એવા 2-4 મહાપુરુષો છે જે અણનમ રહ્યા હતા ભારતીય સંસ્કૃતિમાં. એમાં મહારાણા પ્રતાપ એક હતા, એમને આપણે ભૂલી શકીશું નહીં. તદુપરાંત આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ કહ્યું છે કે 14 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી સુધી આ જે દિવસ છે એ ભારતના સમગ્ર ધાર્મિક ક્ષેત્રો, તમામ ધાર્મિક ક્ષેત્રોમાં સફાઈ અભિયાન અંતર્ગત
અમે થોડું હટકે વિચારી મારા જે મહાપુરુષો છે એની પ્રતિમાને સફાઈ અભિયાન રૂપે જોયું છે. એ માટે સંસ્થા પરિવાર કોલેજના પ્રિન્સિપાલ, યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર કુલપતિશ્રી અનિલસિંહ દીપકભાઈ ઢેબરિયા, કોલેજના પ્રાધ્યાપકો, એનસીસી કેડેટ તેમજ આજુબાજુના દુકાનદારો, વેપારીઓ તરફથી પણ ખૂબ સારો સહકાર મળ્યો. પ્રિન્ટ મીડિયા તરફથી પણ ખૂબ સારો સહકાર મળ્યો. એ બધાનો ત્યાં આભાર માની વિરમું છું. વિસાવદર તાલુકાના સરસઈ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને કુમકુમ તિલક કરીને ગ્રામજનોએ આવકારી હતી. આ પ્રસંગે સંસદ રાજેશભાઈ ચુડાસમાએ ગ્રામ્યજનોને સંબોધતા જણાવ્યું હતું કે ભારત અમૃતકાળમાં વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણ માટેનું વિઝન પ્રસ્તુત કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બની રહ્યું છે. જ્યારે જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લામાં સરકારશ્રી દ્વારા પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થીઓ અને નાગરિકો સુધી પહોંચાડવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીપડિયાએ પ્રાકૃતિક ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગમાં સરકારની વિવિધ યોજનાના સ્ટોલ પ્રદર્શન દ્વારા નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી. તેમજ નવા લાભાર્થીઓની નોંધણી અને સહાય કરવામાં આવી હતી. વિવિધ કચેરીઓ દ્વારા પ્રદર્શન, સ્ટોલ અને કેમ્પ પણ રાખવામાં આવ્યા હતા. મહાનુભાવોના હસ્તે સફળ મહિલા તેજસ્વી વિદ્યાર્થી ગ્રામીણ કલાકારનું પ્રશસ્તિપત્ર અર્પણ કરીને બહુમાન કરવામાં આવ્યું હતું. સરસઈ ગ્રામ્ય પંચાયતને નલ સે જલ વાસ્મો યોજનાના સફળ અમલીકરણ માટે અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. 2047માં આ દેશ આઝાદીના 100 વર્ષની ઉજવણી કરતો હશે ત્યારે આ દેશ એક વિકસિત રાષ્ટ્ર તરીકે દરેક ક્ષેત્રમાં ભારત એક શક્તિશાળી દેશ બને એટલા માટે છેલ્લા 2 મહિનાથી આ મોદીની ગેરંટીની ગાડી સમગ્ર ભારત દેશના ગામડે ગામડે જઈ અને સરકારની યોજનાઓ જે લોકોએ લાભ લીધો હોય એમનો અભિપ્રાય મેળવવો, એમને પડેલી મુશ્કેલીઓ એ જાણવી અને આવનારા સમયમાં જે કોઈ પણ લાભાર્થી હજી પણ બાકી હોય એમને લાભ અપાવવા માટે આ મોદીની ગેરંટીની ગાડી એ ગામડે ગામડે જઈ અને લોકો વચ્ચે સરકારની જવાબદારી છે કે દરેક લોકોને પોતાની ઘર ના હોય એમને ઘર મળે, આરોગ્યનું આયુષ્માન ભારતનું કાર્ડ મળે, કે આપણે જ્યારે 2047માં આ ભારત દેશ એ વિશ્વની મહાસત્તા બનવા જઈ રહ્યો હોય, વિકસિત રાષ્ટ્ર બનવા જઈ રહ્યો હોય ત્યારે આપણું ગામ પણ પાછળ ના રહી જાય. નરેન્દ્ર મોદી સાહેબે વિચાર્યું કે છેવાડાનો ગરીબ માણસ કોઈ સરકારની લાભથી વંચિત તો નથી રહેતો ને, એટલા માટે આ સંકલ્પ યાત્રા છે. ઘરે જઈને કોઈ અનેક યોજનાઓ સરકારશ્રીની છે સાહેબ, અનેક યોજનાઓ, ઘણી યોજનાઓ તો આપણા સુધી આપણને ખબર પણ નથી. એના માર્ગદર્શન માટે આ રથ કાઢવામાં આવ્યો છે. અને વિકસિત ભારત અત્યારે આપણે સંકલ્પ લીધો 2047 સુધીમાં આપણું રાષ્ટ્ર, આપણો દેશ, મોદી સાહેબનું સપનું છે કે આપણે વિશ્વગુરુ બનીએ સાહેબ. એના માટેનો સંકલ્પ લીધો છે આપણે આજે કે પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળવું જોઈએ. આજે જમીન તમે બંજર થઈ ગઈ છે, રાસાયણિક ખાતરોને આપણે જોઈએ. ધોરાજીના પ્લાસ્ટિકના કારખાનેદારોએ જૂનાગઢ રોડના 20મા રસ્તાઓને લઈને પ્રાંત ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ધોરાજીના જેતપુર રોડ, જૂનાગઢ રોડ, જમનાવડ રોડ, સ્ટેશન સહિતના મુખ્ય રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. છતાં નિંદ્રાધીન તંત્ર સૂતું હોય અને લોકો યાતનાઓ ભોગવી રહ્યા છે. ત્યારે અકસ્માત હોય કે વાહન વ્યવહારમાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને ધોરાજીમાં ખરાબ રસ્તાઓને લઈને ઘણા સમયથી લોકો પીસાઈ રહ્યા છે. ત્યારે નગરજનો દ્વારા પોસ્ટરો સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આગામી સમયમાં જો બિસ્માર રસ્તાઓનું નવીનીકરણ કરવામાં નહીં આવે તો જ્વલંત આંદોલન કરવાની ચીમકી પ્લાસ્ટિક ઉદ્યોગના પ્રમુખ દલસુખભાઈ વાગડિયાએ ઉચ્ચારી હતી. આજ રોજ અમે ધોરાજીને જોડતા તમામ રોડ રસ્તા બાબતે ડેપ્યુટી કલેક્ટર શ્રીને એક આવેદન પત્ર આપેલું છે. આ
અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી છે. જો 15-20 દિવસની અંદર આ રોડ રસ્તાના કામ ચાલુ નહીં થાય તો અમે ગાંધી ચડિયા માર્ગે જલદ કાર્યક્રમો આપીશું અને જરૂર પડશે તો અમે ધોરાજી બંધનું એલાન પણ આપીશું. આ ધોરાજીના 2-3 વર્ષથી આ ધોરાજીની તમામ પ્રજા અને ધોરાજીના આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર જે ધોરાજીની અંદર ખેડૂતો છે, ખરીદી કરવા માટે જે લોકો આવતા હોય એ તમામ લોકો આ રોડ રસ્તાના હિસાબે ત્રાહિમામ પોકારી ગયા છે. ધોરાજીને લગતા જોડતા જે રસ્તાઓ છે, જુનાગઢ રોડ, ઉપલેટા રોડ, જમનાવર રોડ અને જામકંડોળા રોડ, આ વિસ્તારના જે રોડ રસ્તા છે અત્યંત ખરાબ સ્થિતિમાં છે. પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ, ખેડૂત અને આજુબાજુના ગ્રામ્યના લોકોને ખૂબ જ પરેશાની થઈ રહી છે. આ અંગે રજૂઆત કરવા મેં ડેપ્યુટી કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપેલું છે તથા તેમને જણાવેલું છે કે 15-20 દિવસની અંદર જો અમારા પ્રશ્નોનો નિકાલ કરવામાં નહીં આવે તો અમે જલદ કાર્યક્રમો આપીશું, ધોરાજી બંધનું એલાન પણ આપીશું. ડેપ્યુટી કલેક્ટર સાહેબ તરફથી અમને આશ્વાસન મળેલું છે કે 15 થી 20 દિવસમાં તમારા પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે. નકલી સ્ટીકરો બનાવી કેફી પીણું વેચતા 3 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. વંથલી પીએસઆઈ વાયબી રાણા દ્વારા વંથલી વાલિયાવાડી વિસ્તારના બગીચાના ગોડાઉનમાંથી ગેરકાયદેસર રીતે આયુર્વેદિક દવાનો લાખો રૂપિયાનો જથ્થો પકડી પાડ્યો હતો, જેમાં અલગ અલગ બ્રાન્ડ અને જુદા જુદા સ્ટીકરો લગાવેલ 19,375 બોટલ કિંમત ₹19,37,500ની આયુર્વેદિક દવાની બોટલો પકડી પાડવામાં આવી હતી. વંથલી પોલીસ દ્વારા વાલિયાવાડી વિસ્તારના બગીચાના ગોડાઉનમાંથી આસિફ અહમદ અમરેલિયાને ₹19 લાખથી વધુની આયુર્વેદિક દવાની બોટલો સાથે પકડી પાડવામાં આવ્યું હતું. આ મામલે આ કેફી પીણાની બોટલોને FSLમાં મોકલીને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાનમાં પકડાયેલા 3 શખ્સોની હર્બલ પીણા અને આયુર્વેદિક દવાના નામે બોટલોનું વેચાણ કરવામાં આવતું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. તેમજ પકડાયેલા આરોપીઓ દ્વારા આયુર્વેદિક હેલ્થ કેરના નામે ખોટો ઉપયોગ કરીને ખોટા સ્ટીકરો બનાવી સિરપની બોટલો વેચતા હોવાનું સામે આવ્યું હતું. વંથલી પોલીસ દ્વારા આ નશાનો કાળો કારોબાર કરતા 5 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વંથલી પોલીસે આસિફ અહમદ અમરેલિયા, સુજેરી યુસુફભાઈ નાગોરી, અબ્બાસ કાથડભાઈ રાવમાની ધરપકડ કરી હતી. તેમજ ગેરકાયદેસર આયુર્વેદિક દવાના નામે નશાયુક્ત પીણાનું વેચાણ કરતા આ ધંધામાં હજુ કેટલાક લોકો સંડોવાયેલા છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વધુ તપાસ ડીવાયએસપી BC ઠક્કર ચલાવી રહ્યા છે. વંથલી પોલીસને મળેલ હકીકતને આધારે વંથલી પોલીસે વંથલીના રહીશ આસિફભાઈ મોહમ્મદભાઈ અમરેલિયાની વાડીમાં રેડ કરતા ત્યાં અંદાજે જુદી બ્રાન્ડની 775 જેટલી પેટીઓ અને અંદાજે એમાં 19,375 નંગ જેની કિંમત 19,37,500 રૂપિયાનો સિરપ મળી આવેલો. જે અંગે પ્રાથમિક જાણવાજોગ તપાસ કરી વંથલી પોલીસે આગળની તપાસ હાથ ધરેલી. તપાસ દરમિયાન તેવું જાણવા મળેલું કે જે કંપનીઓ જુદી બ્રાન્ડના સિરપ મળી આવેલા છે, જે કંપનીના બનાવટી સ્ટીકરો આરોપીઓએ બનાવડાવી અને તેઓ જાણે છે કે આ બનાવટી છે તેમ છતાં પણ તેનો ઉપયોગ કરી અને સિરપનું વેચાણ કરી નશાકારક અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે. જે તપાસમાં ખુલતા વંથલી પોલીસ સ્ટેશને આરોપી આસિફભાઈ મોહમ્મદભાઈ અમરેલિયા, અબ્દુલ કાદિર મજીદ મુલતાની, સુજેર યુસુફભાઈ ગબ્બલ, અબ્બાસભાઈ કાથડભાઈ રાઉમા અને ફિરોજ અશરફ ચૌહાણ રહે રાજકોટ વાળા વિરુદ્ધ હાલ 5 ઇસમ વિરુદ્ધ તેમજ તપાસમાં ખુલે તેઓના વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે. તે પૈકી આરોપી આસિફભાઈ, સુજેરભાઈ અને અબ્બાસભાઈ એ 3 આરોપીની હાલમાં ધરપકડ કરી અને અન્ય આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે. બોટલો છે જે સિરપ હાલમાં વેચાણ થતું હોય છે જુદી જગ્યાએ અને પાનવાળાને એ લોકો પણ વેચતા હોય છે, જે ખરેખર સિરપ છે પણ આયુર્વેદિક સિરપના નામે વેચાય છે. પણ ઘણી વખત એમાં હોય છે કે જે આયુર્વેદિક સિરપ નથી હોતું પણ એમાં નશાકારક દ્રવ્યો પણ હોય છે અંદર અને એમાં 11% સુધીનું સેલ્ફ જનરેટેડ આલ્કોહોલનું એ લોકો સ્ટીકર પણ મારતા હોય છે. એટલે મારી ખાસ તમામને નમ્ર વિનંતી છે જૂનાગઢની જનતા તેમજ સમગ્ર ગુજરાતની જનતાને કે આવા નશાકારક અથવા આલ્કોહોલ સેલ્ફ જનરેટેડ આલ્કોહોલના જે સિરપ વેચાય છે તેનો ઉપયોગ બંધ કરે. જે કોઈપણ જાતનું આપણે શરીર માટે સ્વાસ્થ્ય નથી ને મોટાભાગના આવા ડુપ્લિકેટ જેવા પણ વેચાતા હોય છે. તો મારી વિનંતી છે કે આવા કોઈ નશાકારક દ્રવ્યોમાં નું સેવન કરી પોતાની તંદુરસ્તી નહીં બગાડે
અને સારું વસ્તુનું સેવન કરી અને સ્વાસ્થ્ય સુધારે. એમાં પ્રોહિબિશન કલમની એકની કલમ તેમજ બનાવટી સ્ટીકરો લગાડેલા છે તે તમામ આઈપીસીની કલમો હેઠળનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. જૂનાગઢમાં એક કિસ્સાને ક્રાઇમ બ્રાન્ચે પિસ્તોલ અને તમંચા સાથે પકડી પાડીને વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢમાં બિલખા રોડ પર આવેલ ધરાનગરમાં રહેતા હિરેનભાઈ બાબુભાઈ ભાસ્કર નામનો યુવાન શહેરના રાજીવનગરમાં બાપા સીતારામના ઓટલા પાસે શંકાસ્પદ હાલતમાં ઊભો હોવાની માહિતી મળતા એસપી અરશદ મહેતાની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઈ જે પટેલ અને તેમનો સ્ટાફ દોડી ગયો હતો. આ ઇસમની તલાશી લેતા તેની પાસેથી રૂપિયા 15,000ની કિંમતની પરવાના વગરની દેશી બનાવટની પિસ્તોલ અને રૂપિયા 3,000ની કિંમતનો પરવાના વગરનો દેશી બનાવટનો તમંચો મળીને કુલ રૂપિયા 18,000ની કિંમતના 2 હથિયાર મળી આવતા ક્રાઇમ બ્રાન્ચે હિરેન ભાસ્કરની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી હતી. આ સમયે પૂછપરછમાં હથિયાર તેમજ તાજેતરમાં જ ક્રાઇમ બ્રાન્ચે પકડેલ મધ્યપ્રદેશનો વતની અને હાલ જૂનાગઢમાં હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહેતો બબલુરામ લખન જરોલિયા પાસેથી મેળવ્યા હોવાનું જણાવતા ક્રાઇમ બ્રાન્ચે આ ઇસમ વિરુદ્ધ પણ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. વિશેષ તપાસ એલસીબીના પીએસઆઈ જે ગઢવી ચલાવી રહ્યા છે. ચોકી પોલીસ તાલીમ કેન્દ્રમાં એક કોન્સ્ટેબલ નશાની હાલતમાં ઝડપાતા ચકચાર મચી ગઈ હતી. જૂનાગઢ તાલુકાના ચોકી સુરત ગામે આવેલ રાજ્ય અનામત પોલીસ તાલીમ કેન્દ્રના કેમ્પમાં ગઈકાલે સાંજે કોન્સ્ટેબલ આનંદકુમાર ભાદિયાભાઈ વળવી હાલતમાં મળી આવતા તેને તાલુકા પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. તાપી જિલ્લાના નિઝાર તાલુકાના કુકરમુંડા ગામનો વતની કોન્સ્ટેબલ આનંદકુમાર સાબરકાંઠા રાજ્ય અનામત પોલીસ જૂથ દળમાં ફરજ બજાવતો હતો અને હાલ તાલીમમાં આવ્યો હતો. આ પોલીસ કર્મી રજાઓ પર હતો અને ગઈકાલે નશો કરેલી હાલતમાં તેને ઝડપી પાડવામાં આવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીની તૈયારીઓનું રિહર્સલ. જૂનાગઢ સહિત સુરતમાં ફરી ઠંડીનો ચમકારો, ગિરનાર પર ઝાપટ પાડે. એનસીસી કેડેટો દ્વારા મહાનુભાવોની પ્રતિમાઓની સાફ સફાઈ. અને નકલી સ્ટીકરો બનાવીને કેકનું પીણું વેચતા 3 શખ્સો ઝડપાયા. સમાચારોમાં જ બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી,
પપ્પા લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.